નેચરલ ગેસ વપરાશમાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. ઔદ્યોગિક પીએનજી જોડાણોમાં ગુજરાત નંબર 1 બન્યું છે. ઘરેલું પીએનજી જોડાણમાં દેશમાં ટોચના રાજ્યોમાં ગુજરાત સમાવેશ થાય છે. રાજ્યમાં 38,90,000થી વધુ ઘરેલું પીએનજી કનેક્શન છે. ઔદ્યોગિક પીએનજી કનેક્શન 5,636 સુધી પહોંચ્યા છે. રાજ્યમાં 1,066 સીએનજી સ્ટેશનો કાર્યરત છે. રાજ્યમાં દરરોજ 28.49 MMS CMD ગેસનો ઉપયોગ થાય છે. નેચરલ ગેસ વપરાશમાં યુપી મહારાષ્ટ્ર કરતા પણ ગુજરાત આગળ છે. છેલ્લા 5 વર્ષમાં સીએનજી પીએનજી એલપીજીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. 5 વર્ષમાં સીએનજીના ભાવમાં લગભગ 36 રૂપિયાનો વધારો થયો છે. 5 વર્ષમાં પીએનજીના ભાવ લગભગ 20 રૂપિયા વધ્યા છે. એલપીજી સિલિન્ડરના ભાવમાં 5 વર્ષમાં 226 રૂપિયાનો વધારો નોંધાયો છે. ઉર્જા ક્ષેત્રમાં પણ ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. ત્યારે ઘરેલું પીએનજી જોડાણમાં દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત મહારાષ્ટ્રને પણ પાછળ રાખ્યું છે. ઔદ્યોગિક પીએનજી કનેક્શન 5,000થી વધુ, રાજ્યમાં 1,000થી વધુ સીએનજી સ્ટેશનો પણ કાર્યરત છે. નેચરલ ગેસના વપરાશમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે. ઘરેલું પીએનજી જોડાણમાં દેશમાં ટોચના રાજ્યોમાં ગુજરાત સામેલ છે. રાજ્યમાં 38,60,000થી વધુ પીએનજી કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યમાં 1,066 જેટલા સીએનજી સ્ટેશનો પણ કાર્યરત છે. ગુજરાતમાં ગેસ જોડાણોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ગુજરાત પ્રથમ ક્રમે છે. 28.49 જેટલો જે MMS CMD ગેસનો વપરાશ ગુજરાતમાં થતો હોય છે.